એક સમયે બદ્રિકાશ્રમના મુનિ સંન્યાસીનો વેશ ધારીને તીર્થ કરવા નીકળ્યા. તે તીર્થ કરતા અનેક દેશમાં ફરીને ગુજરાતમાં રહેલા વડતાલ ગામમાં આવ્યા. તે વડતાલમાં રહેલી પવિત્ર જમીનને ત્રિકાળદર્શી મુનિએ જોઈને ત્યાં રહેવાની ઈચ્છા કરી. પછી તે વડતાલમાં એક ધર્મશાળામાં વડેવ માતાજી રહે છે તે સ્થાન જોયું. તે સ્થાનથી પશ્ચિમમાં રાજમાર્ગ હતો. તેની પાસે એક ખડકી મેળાવાળી હતી. એના સમીપમાં આજ જ્યાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનું સ્થાનક છે ત્યાં એક સારી બોરડી દીઠી. તે તંબુના આકારવાળી બોરડીને જોઈને તે સ્થાનને બહુ જ વખાણી ને તે બોરડી નીચે પોતાનો ઉતારો કર્યો. પછી વડતાલમાં રહેતા બાપુજીભાઈ પોતાના પુત્ર રણછોડભાઈ સહિત ભગવાન મળવાની ઈચ્છાથી તે બોરડી નીચે ઉતરેલા. સંન્યાસી પાસે આવ્યા અને તેમને પગે લાગીને કહ્યું કે સ્વામીજી, ગામમાં પધારો અને અમારી ખડકી ઉપર તમને ઉતારો આપશું. એમ કહીને સંન્યાસીજીને પોતાની સાથે ગામમાં લાવી ને ખડકી ઉપર ઉતારો આપ્યો. સંન્યાસી પવિત્ર બ્રાહ્મણને ઘેર જઈને ભિક્ષા માગીને જમે અને બોરડી તળે જઈને સભા કરે અને પ્રભુને ભજે અને રાતે ખડકી ઉપર સૂવે અને સવારે તળાવમાં સ્નાન કરે. એ કથા સાંભળવા સર્વે પાટીદાર ગામમાંથી આવે. તે સભામાં બેઠેલા માણસોમાં એક ભગવાન દાસભાઈ આંધળા હતા. તેમણે સંન્યાસી પાસે માગ્યું છે, હે સંન્યાસી, મારી ઉપર દયા કરીને મને આંધળો મટાડીને દેખતો કરો. આવું આંધળા માણસનું વચન સાંભળીને મનમાં દયા લાવી ને તે માણસને દેખતો કર્યો, જેથી તે સંન્યાસીનો મહિમા વધ્યો અને પ્રભુની પેઠે પૂંજાવા લાગ્યા. અને તે સ્વામીની સેવામાં બાપુજીભાઈ તથા રણછોડદાસજીભાઈ રહે અને દરરોજ સંન્યાસીના પગ દાબે ને કાંઈ જોઈતી વસ્તુ લાવી આપે. આવી સેવા કરવાથી પ્રસન્ન થયેલા સ્વામીએ કહ્યું કે તમારે માગવું હોય તે માગો. ત્યારે પુત્ર તથા પિતા બોલ્યા, જે અમે તમારા જેવા સત્પુરુષની દયાથી સંસારમાં સર્વે વાતે સુખી છીએ, માટે નાશવંત એવું માયિક સુખ નથી જોઈતું, પણ એક સુખની ઈચ્છા છે, જે અમને પ્રગટ ભગવાન ક્યારે મળશે. ભલા ભક્તજનો, પ્રગટ ભગવાન મળવાની ઈચ્છા રાખી તો વિચાર તો કરો.